બે વાર બે ટીપા ઇન્ટિમેટ વોશનો ઉપયોગ કરો અને સફેદ પાણીનો પ્રોબ્લેમ દૂર થઈ જાય છે. આ બે વસ્તુ હું આશ્ચર્યચકિત છું. 45 વર્ષથી જેને ચેલેન્જ હતી એ ખાલી અઠવાડિયામાં બંધ થઈ ગયા નથી. 45 વર્ષ છું. આ આરસીએમ નો સામાન છે. હલો, કરી શકાય, સમજી શકાય. તેથી બહેનો ભાઈઓ, પરિવારને બચાવો. મહિલા છે એનાઇન ટેકનોલોજી છે જે તમને ખબર જ ન પડવા દે કે માણસ તમે માસિક ધર્મમાં છો. એટલા તમને સિમ્પલ રાખે, કોઈ જાતનું ઇન્ફેક્શન ન લાગવા દે. એ અમારા બહેનો સમજાવશે તમને. પણ આ તો મોટી મોટી વાત. બીજું, સફેદ પાણીનો પ્રોબ્લેમ આપણા દેશની અંદર. સફેદ પાણીનો જે પ્રોબ્લેમ છે એ એટલી હદે ખતરનાક થઈ ગયો છે કે આજ એને પેડ આવવા માંડ્યા છે કટલેરી વાળાની દુકાને. અનિતાબેન, સફેદ પાણીના પ્રોબ્લેમના પેડ કેટલી બીમારી હશે. આ પેકેટ સાથે ફ્રી આપે છે અને તમે એને મામૂલી સમજો છો. એને લીધે જ ગર્ભાશયના કેન્સર થાય છે, ઓવરીના કેન્સર થાય છે. ખાલી દિવસમાં બે વાર બે ટીપા ઇન્ટિમેટ વોશનો ઉપયોગ કરો અને સફેદ પાણીનો પ્રોબ્લેમ એ તમને ખબર નથી. હું એટલે ખુલીને વાત કરું છું કારણ કે મારા મમ્મીનું થયું હતું, મારી મોટી બેનનું થયું હતું. અને છેવટે ખાલી કોથળી કાઢી નાખવાથી નથી થતું. ઘણી વાર કોથળી કાઢી નાખ્યા પછી પણ ઓવરીમાં જયારે એ રહી જાય છે કેન્સર, તો આખામાં ફેલાઈ જાય છે છેવટે. અને એક કારણથી ક્યાંથી શરૂ થાય છે ખબર? સફેદ પાણીના પ્રોબ્લેમથી, માસિક ધર્મના ઇન્ફેક્શનથી. ધ્યાન આપજો બધા. કમાણીનું પાછું નહીં વધે જો સિરિયસલી તમે સમજ્યા નહીં નતો. બેનો, આરસીએમ એ પેડ બનાવ્યા, બજારમાં મળે છે પણ સિન્થેટિક, જે તમારા ઇન્ફેક્શનને રોકતા નથી. અને આ ઇન્ફેક્શનને રોકે છે. એમાં કોટન લેયર છે. આ તમને બ્લુ કલરની ચીપ દેખાય છે. એ એસએપી ટેકનોલોજી. માસિક ધર્મ જેટલી પવિત્ર વસ્તુ તમારા માટે બીજી કઈ નથી. તમારું મહત્વ જ માસિક ધર્મને લીધે છે. શું કામ તમે કતરાવ? માસિક ધર્મની જેટલી પીડાઓ છે સહન શું કામ કરો છો? સોલ્યુશન છે. ખુલીને ચર્ચા કરો બધા સાથે. પુરુષોએ ચર્ચા કરવી જોઈએ. આપણે ઘરમાં મહિલા નથી, દીકરી છે, ઘરવાળી છે, બેન છે, અને આ ચર્ચા નથી કરી આપણે. એને લીધે દેશે કેટલું ભોગવવું પડે તમને ખબર છે? આ મહિલાઓએ, આજ જેટલી મહિલાઓ આ દુનિયા છોડીને જાય છે ને, 100માંથી 90 મહિલાઓને ગર્ભાશય કાઢેલું હોય છે. એટલા ગર્ભાશયના કેન્સર છે આજે ઘરે ઘરે. એ કે કોથળીનું ઓપરેશન કરાયું, કોથળીનું ઓપરેશન કરાયું. સામાન્ય થઈ ગયું. અને થયું શું કામે એ તમને ખબર નથી. હું એટલે